ધોરણ 7 વિષય અંગ્રેજી યુનિટ 3 એક્ટિવિટી 1 પ્રવૃત્તિ 1માં ત્રીજા યુનિટની અંદર યસ આઈ વિલ, યસ એટલે હા અને આઈ વિલ હું હોઈશ, હું હોશ અથવા તો હું કરીશ વગેરે એનો અર્થ થશે. વિલ એટલે ભવિષ્યકાળની વાક્ય રચના સૂચવે છે. યસ એટલે હા અને આઈ વિલ હું હોઈશ, હું હોઈશ કે હું કરીશ. કોઈ પણ કાર્ય કરવાનું થતું હોય, દાખલા તરીકે હું આવતીકાલે ગૃહ કાર્ય કરીશ તો આઈ વિલ હોમવર્ક એવું થાય. એટલે આઈ વિલનો અહીં શબ્દ દ્વારા સમજાવવામાં આવ્યું છે. એક્ટિવિટી 1ની અંદર ડ્યુરિંગ ગુજરાતી ક્લાસ, ગુજરાતી તાસ દરમિયાન હિરલ પાછળ એ ચીટ, ચીટ એટલે ચિઠ્ઠી થશે, CHIT, ચીટ એટલે ચિઠ્ઠી. ટુ હેતનસી, હિરલ છે એ હેતનસીને ચિઠ્ઠી પસાર કરે છે. સી રીડ ઇટ એન્ડ પાસ્ડ ઇટ ટુ સેઝલ, તેણી વાંચી અને તે સેઝલને પછી પાસ કરે છે. તેણે પાસ કરી, ભૂતકાળની વાક્ય રચના છે. પાસ્ડ પાસ કરી. સેઝલ પાસ્ડ ઇટ ટુ આશિકા, સેઝલે તે આશિકાને પાસ કરી હતી. શી વોઝ એબાઉટ ટુ ઓપન ધ ચીટ બટ ધ ટીચર ટુક ઇટ, આશિકા તે ખોલી અથવા તો તેણી તે ખોલી અને વાંચવાનો પ્રયત્ન કરતી હતી. બટ એટલે પણ, BUT બટ એટલે પણ. ધ ટીચર ટુક, શિક્ષકે લઈ લીધી. ટેક મૂળરૂપ છે ટેક TAKE અને એનું ભૂતકાળ થાય છે ટુક TOOK, ટુક એટલે લઈ લીધી. હી થ્રુ ઇટ ઇન ધ ડસ્ટબિન, તેણે તે કચરા ટોપલીમાં નાખી દીધી. થ્રુ નાખી દીધી. THREW, થ્રુ એટલે નાખી દીધી. અને ડસ્ટબિન DUSTBIN, ડસ્ટબિન એટલે કચરા ટોપલી. ઇન ધ રિસેસ ટાઈમ, રિસેસ RECESS, રિસેસનું ગુજરાતી થાય છે વિશ્રાંતિ. ઇન ધ રિસેસ ટાઈમ, વિશ્રાંતિના સમયે. આશિકા ફાઉન્ડ આઉટ ધ ચીટ ફ્રોમ ધ ડસ્ટબિન, આશિકાએ રિસેસના સમયમાં તે કચરા ટોપલીમાંથી શોધી કાઢી. ફાઉન્ડ FOUND, ફાઉન્ડ એટલે ગોતવું, શોધી કાઢવું. હિયર ઇઝ ધેટ ચીટ, અહીં તે ચિઠ્ઠી છે. અને ઉપર લખેલું છે ચિઠ્ઠીની ઉપર પાસ ઇટ ઓન, ઓન એટલે આગળ, પાસ એટલે પસાર કરો, ઇટ એટલે તે આગળ પસાર કરો. એકબીજા વિદ્યાર્થીઓ વર્ગમાં વાંચતા જાય ને ચિઠ્ઠી આગળ બીજા વિદ્યાર્થીને મોકલતા જાય જેણે નથી વાંચી એને. આ રીતનું ક્લાસની અંદર વિદ્યાર્થીઓની એકબીજાની રમૂજ હાલતી હોય છે. તમે આવી ચબરખીઓની મદદથી તમારા મિત્રો સાથે વાતો કરો છો. ગઈકાલે કુલદીપ, નરેન્દ્ર, સાહિલ અને રશ્મિ પુસ્તકાલયમાં બેસીને ચબરખીની મદદથી વાતો કરતા હતા. વાંચો. તો આ રીતની ચબરખી હતી તે આપણે સમજીએ. કબડ્ડી at 5 અને પછી પ્રશ્નાર્થ મૂક્યો છે અને એને ડેશ કરી અને એન લખ્યો છે. એન એટલે નરેન્દ્રનું નામ થશે, બરાબર.
એવું ચિઠ્ઠીની અંદર લખાયેલું છે 1 વાગ્યે. કુલદીપ એટ 5 કબડ્ડી. એટલે એનો આખો અર્થ એવો થાય, પ્રશ્નાર્થ કર્યો એટલે. અને નરેન્દ્રને કહે છે કે 5 વાગ્યે કબડ્ડી એટલે રમવાની વાત છે, રમશું એવું થાય એનો અર્થ. હવે તરત જ એનો જવાબ આપે છે એ ચબરખી આગળ જતાં રેશમી આગળ જાય છે. એટલે આ વાક્ય રેશમીને ઉલ્લેખીને લખાયેલું છે અથવા તો રેશમી લખેલું છે. અને પહેલો જે પ્રશ્ન કર્યો છે કબડ્ડી એટ 5 પ્રશ્નાર્થ એન, એ નરેન્દ્રએ કરેલો છે. બરાબર, નરેન્દ્ર પૂછે છે બધાને કે 5 વાગ્યે કબડ્ડી રમશું. નો લેટ્સ પ્લે ચેસ. હવે રેશમી આ રીતે આર લખીને મોકલ્યું, નો લેટ્સ પ્લે ચેસ, અને પછી આર લખેલો છે. એટલે આ વાક્ય રેશમી લખે છે એનો અર્થ એવો થાય. તો એનો અર્થ એવો થાય છે ના, લેટ્સ પ્લે ચેસ, ચાલો આપણે ચેસ રમીએ. એટલે કબડ્ડી નહીં પણ ચેસ રમશું એવું એનું કહેવાનું થાય રેશમીનું. પછીનું વાક્ય આ મુજબ લખાયેલું છે, શ્યોર થિંગ, ચોક્કસ બાબત, થિંગ એટલે બાબત. આઈ લવ ચેસ, લેટ્સ શાર્પન અવર બ્રેઇન. હું ચેસનો ચાહક છું. આઈ લવ ચેસ, હું ચેસનો ચાહક છું. લેટ્સ શાર્પન અવર બ્રેઇન્સ, આનાથી આપણું મગજ તીક્ષ્ણ થાય. શાર્પન, SHARPEN, શાર્પન એટલે તીક્ષ્ણ. બ્રેઇન, BRAIN, બ્રેઇન એટલે મગજ. પછી કે લખ્યું છે વાક્યની પાછળ. એટલે આ જવાબ ચિઠ્ઠીની અંદર આવો કુલદીપે લખ્યો છે. કે એટલે કુલદીપનું નામ છે. ઓહ લેડી, અરે સન્નારી. વિશ્વ સનાથન, સન્નારી વિશ્વ સનાથન. અવર ડિસિઝન ઇઝ કબડ્ડી. આવું સન્નારી વિશ્વ સનાથન નું નામનું ઉદ્બોધન કરી અવર ડિસિઝન આપણો નિર્ણય ઇઝ કબડ્ડી, કબડ્ડી છે એમ નરેન્દ્ર લખે છે. આવું ફરીથી, કારણ કે એણે કબડ્ડીનો પ્રસ્તાવ મૂક્યો હતો એટલે એવી ચેસમાં રમવા રાજી નથી. આગળનું વાક્ય છે થેન્ક્સ, ઓકે, નો ચેસ, નો કબડ્ડી, ગો ફોર બેરીઝ ઇન માય ફાર્મ. છેલ્લે આર લખેલું છે. એટલે રેશમાએ આવું વાક્ય લખ્યું છે, થેન્ક્સ, ઓકે, આભાર, બરાબર, ચેસ નહીં કે કબડ્ડી નહીં. આપણે બેરી મારા ખેતરે જઈશું. ઇન માય ફાર્મ, મારા ખેતરે બેરીએ જશું. બેરીઝ નામ છે ખેતરનું. રેશમાએ આ રીતનો પાછો જવાબ લખ્યો. નોટ ટુડે, બેરીઝ ઓન સન્ડે, ફૂલ ડે. આઈ વિલ બ્રિંગ ચાટ મસાલા. અને આ વાક્ય લખ્યા પછી એસ લખેલો છે એટલે આ વાક્ય લખનાર સાહિલ છે. એમ કે છે નોટ ટુડે, આજે નહીં. બેરીઝ ઓન સન્ડે, બેરીઝે આપણે રવિવારે જઈશું. ફૂલ ડે, આખો દિવસ. આઈ વિલ બ્રિંગ, બ્રિંગ એટલે લાવીશ, BRING, બ્રિંગ એટલે લાવવું. અને વિલ એટલે લાવીશ, ભવિષ્યકાળની વાક્ય રચના. ચાટ મસાલા લાવીશ એમ કીધું સાહિલે. બટ ટુડે, પણ આજે. મંજીરા, તો આજે શું મંજીરા વગાડવાના? આ રીતનો પ્રશ્નાર્થ કરે છે અને એન લખ્યું છે એટલે આ પ્રશ્નાર્થ નરેન્દ્રએ કર્યો છે. તો આજ હું મંજીરા વગાડવાના. કૂલ ડાઉન, COOL, કૂલ એટલે શાંત, ડાઉન DOWN, શાંત થવો એવું થાય, કૂલ ડાઉન. કૂલ ડાઉન, COL DOWN, કૂલ ડાઉનનો અર્થ શાંત થવો.
એંગ્રી બર્ડ, ગુચ્છાહિત પક્ષી, ANGRY, એંગ્રી એટલે ગુચ્છો, બર્ડ, BIRD, બર્ડ એટલે પક્ષી. વી વિલ પ્લે, આપણે રમશું કબડ્ડી. ધે વિલ પ્લે ચેસ. હાઉ ઝેટ, એસ એટલે સાહિલ્યા વાક્ય લખ્યું છે. ગુસ્સાહિત પ્રાણી, તું શાંત થા. વી વિલ પ્લે, આપણે રમશું કબડ્ડી. આપણે કબડ્ડી રમશું. ધે વિલ પ્લે ચેસ, તેઓ ચેસ રમશે. હાઉ ઝેટ, કેવું લાગે? સાહિલ આ રીતની પ્રપોઝલ મૂકી. હવે ફાઇન, સરસ. FINE, ફાઇન એટલે સરસ. I do એગ્રી, AGREE, એગ્રી એટલે સંમત. રશ્મિ સરસ. આઈ ડુ, હું સંમત છું. રશ્મિ પ્લીઝ, મહેરબાની કરી. છેલ્લે એન લખેલું છે એટલે નરેન્દ્ર આ વાક્ય લખે છે. ઓકે, યુ પુલ લેગ્સ, બરાબર છે. પુલ લેગ્સ, લેગ્સ એટલે પગો થાય, LEGS. પુલ એટલે પગ ખેંચી લે એમ કહેવાય છે. તું તારો પગ ખેંચી લે. વી વિલ બી વિથ કિંગ્સ એન્ડ ક્વીન્સ. આર આવ્યું છેલ્લે. આર એટલે રેશમી આ વાક્ય લખ્યું છે કે આપણે સાથે રાજા રાણીની રમતો રમશું. આ રીતની ચબરકી છે, એમાં લખાયેલું છે. અને મિત્રો, આના પરથી હું તમને સ્પેલિંગ આપું છું. તો સ્પેલિંગ તમારે આમાં હું બોલ્યો જ છું સ્પેલિંગ પહેલાં, પછી અર્થ આપ્યો છે, પછી એનો ઉચ્ચાર આપ્યો છે, પછી અર્થ આપ્યો છે. પહેલાં હું સ્પેલિંગ બોલ્યો હોઉં, બરાબર? તો એ સ્પેલિંગ તમારે યાદ કરવાના ફરીથી. તો સ્પેલિંગ આ મુજબ છે કે પહેલો સ્પેલિંગ, અને એ તમારે બોલીને પાછા બતાવવાના છે. અંદર પાઠ પહેલાં સાંભળી લેવાનો અને પછી સ્પેલિંગ બોલવાના. તો સ્પેલિંગ આ મુજબ છે, તે તમે તૈયાર કરી અને રજૂ કરશો. ટોક, ડસ્ટબિન. આગળનો સ્પેલિંગ બ્રેઇન, શાર્પન. ત્યાર પછીનો સ્પેલિંગ છે ફાઇન, બરાબર? અને છેલ્લો સ્પેલિંગ આપી દઉં, લેગ. એટલા સ્પેલિંગો તમારે બોલી અને એનો ઉચ્ચાર કહેવાનો અને અર્થ જણાવવાનો છે.